समाचार की ज्યાં પાલનપુરની લબડી નદી લુપ્ત થયા બાદ ઉમરદશી નદી પર લુપ્ત થવાના આરી છે। ગેરકાયદે બાંધકામો હટાવાય તો નદીમાં નવા નીર આવે। પાલનપુરની લબડી નદી બાદ ઉમરદશી નદી પણ લુપ્ત થવાના આરી છે। પાણીના સ્તર ઘટ્યા તેમ નદીના પટ પર ગેરકાયદે દબાણો ખડકી દેવાયા। લોકોએ ખેતરો અને પાકા દબાણો કરી દેતા નદીના પટ અને પ્રવાહી અટકી ગયો છે। રાજ્યના સિંચાઈ વિભાગે 200 કરોડના ખર્ચે ઉમરદશી નદીમાં પાણી નાખવાનું નક્કી કર્યું છે, પરંતુ એ જ પહેલા નદી પરથી દબાણો હટાવી ખુલ્લો કરવાની માંગ ઉઠી છે। નદીના તટમાં અનેક સ્થળોએ પુષ્કળ દબાણો કરવામાં આવ્યો છે, તે બહુ જ દુઃખદ બાબત છે। નામદાર સરકાર શ્રી ઉમરદશીમાં પાણી નાખતો પહેલો એવી બાબતનો અવશ્ય વિચાર કરે કે આ બાબતના દબાણો બાબતે શું અને એવો દબાણો ખુલ્લો કરાવતો હશે તો આ પ્રોજેક્ટ વિશેષ લાભદાયી બની રહે છે। ઉમરદશી નદી છે કે એનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી। ખેતરો બંધાઈ ગયા છે, પાળીઓ બંધાઈ ગઈ છે, કોટ બાંધી દીધા છે। તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે અત્યારથી જાગો તો વધારે સારું રહેશે। ને પછી પૂર આવે ત્યારે તમે પાળ બાંધવા જશો તો કોઈ મતલબ નહીં। અને આપણી નદીઓથી અહીંયા આપણે ધાણધાનો ગોળ વખણાતો હતો, શેરડીઓ થતી હતી, જે આ જે નદી છે ઉમરદશીના નદીના કારણે થતી હતી અને આજે બધું લુપ્ત થતું દેખાઈ રહ્યું છે। પાલનપુર તાલુકા વિકાસ અધિકારીએ પણ કબૂલાત કરી કે નદીમાં ગેરકાયદે દબાણો થયા છે, જેને દૂર કરવાની સૂચના આપી છે। ટૂંક સમયમાં નદી પર ચેકડેમ પણ બનાવાશે અને નદીના પટ અને પ્રવાહને ખુલ્લો કરી નર્મદાનું પાણી પણ નદીમાં ઠાલવવામાં આવશે। જે કોઈ દબાણ નક્કી થશે તો એ સરકાર ચોક્કસ કાઢશે, કારણ કે આજે પ્રજા માટે જ આજે આ પાણીની વ્યવસ્થા છે। તો ખાસ કરીને ખેડૂતો પાલનપુર તાલુકા અને ખાસ કરીને વડગામ તાલુકાના ખેડૂતો પાણી માટે ખૂબ તરસે છે અને ખેડૂતોના હિતમાં જે કોઈ નિર્ણય લેવાનો હોય એ ચોક્કસ સરકાર લેશે। નદી જે વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે અને એ ઉમરદશીના વિસ્તારના નજીકના જે ગામો છે એ ગામોનામાંથી ગ્રામ પંચાયત અને તલાટી કે મંત્રીશ્રી મારફતે એની ખાતરી કરાવવામાં આવશે અને જો એમાં દબાણો દૂર જણાશે તો દબાણોની જે પંચાયત ધારાની જોગવાઈ મુજબ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો આપને જણાવી દઈએ કે જ્યાં નદીના પટ પર અનેક ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે, હવે બાંધકામો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ કે જ્યાં રજૂઆતો પણ કરવામાં આવી છે। 200 કરોડના ખર્ચે નદી નર્મદાના નીરથી ભરાશે, પરંતુ તે પહેલાં જરૂરી છે કે દબાણો હટાવવામાં આવે અને પછી પાણી આપવામાં આવે। તો આ તરફ પાલનપુર તાલુકા વિકાસ અધિકારીએ પણ કબૂલાત કરી કે નદીમાં ગેરકાયદે દબાણો થયા છે, જેને દૂર કરવાની સૂચના આપી દેવાઈ છે અને ટૂંક સમયમાં નદી પર ચેકડેમ પણ બનાવાશે અને નદીના પટ અને પ્રવાહને ખુલ્લો કરી નર્મદાનું પાણી પણ નદીમાં ઠાલવવામાં આવશે। પરંતુ જે પાણી ઠલવાય તે પહેલા આ જે દબાણો થયા છે ગેરકાયદેસર, તેને દૂર કરવા ખૂબ જ જરૂરી બની જાય છે। આપને જણાવી દઈએ કે ઘણા સમયથી આ નદી પર દબાણો છે।